જૈન ભોજનશાળા જે ઓપેરા હાઉસ તરીકે ઓળખાય છે. ઓપેરા જૈન ભોજનશાળા, વિકાસ ગૃહ રોડ, પાલડી વિસ્તાર કહેવાય. અહીંયા પણ ખૂબ જ સરસ જમવાની વ્યવસ્થા છે જૈન લોકો માટે. પાલડી વિસ્તારમાં વિકાસ ગૃહ રોડ ઉપર ઓપેરા જૈન ભોજનશાળા આવેલી છે. આ બારે તમને આવું બોર્ડ જોવા મળશે. આ જૈન ભોજનશાળા ઓપેરા તરીકે ઓળખાય છે, બહુ પ્રખ્યાત છે પાલડી વિસ્તારમાં અને ખૂબ જ સરસ અહીંયા જમવાની સુવિધા છે. ભોજનશાળાના ગેટની બારે પણ અહીંયા પાર્કિંગની ઘણી બધી સુવિધા છે અને અંદર આવો એટલે અહીંયા આ બિલ્ડિંગમાં જ જૈન ભોજનશાળા નીચે જ છે. અહીંયા આ ભોજનશાળા અહીંયાથી જવાય છે. અહીંયા આપણે આ ભોજનશાળામાં અહીંયાથી પ્રવેશ દ્વાર છે. આ ભોજનશાળામાં અંદર જવાનો. અહીંયા રસોઈ બને છે બધી. રોટલી બને છે. ઘરના જ બધા બહેનો હાથેથી બનાવે છે રસોઈ બધી. રોટી બને છે. પાપડ શેકાઈ ગયા છે ને રોટલી સરસ ફૂલકા બનીને ઘીવાળી તૈયાર થાય છે. અહીંયા ફૂલકા કહેવાય. ઉનાળાની સિઝન હોય એટલે કેરીનો રસ તો બધી જગ્યાએ તમને ભોજનશાળામાં મળશે. કેરીનો રસ છે. રોટલી તૈયાર છે. આ રોટલી છે બધી તૈયાર થયેલી ગરમ. ટિંડોરાનું શાક છે. ભાત, ચણાની દાળ છે. ફજેતો છે. કેરીનો રસ અને ફજેતો. અહીંયા વોશ બેસિન છે, હાથ ધોવાની ફેસિલિટી. અને આ આખો ડાઇનિંગ હોલ જ્યાં જમવાની વ્યવસ્થા છે, બેસીને તમે આરામથી જમી શકો છો. ખૂબ સરસ મજાનો ડાઇનિંગ હોલ છે. નાનો છે પણ ખૂબ જ સરસ અને ચોખ્ખાઈવાળી જગ્યા છે. જમવાનું સારું હોય છે. તમે આવી ગયા છો આની પહેલાં? ટિફિન પણ લઈ જાઓ છો? સાત્વિક જૈનનું હોય એટલે સાત્વિક તો રહેવાનું જ છે. હા, આ એકદમ પરફેક્ટ રસોઈ, ઘર જેવું. ઘર જેવું. એકદમ લાઇટ મરચું પ્લસ રેટ બી એના એકદમ રિઝનેબલ. આજે જમવાનું પણ જે ભાવ એટલે કે 100 રૂપિયા, ટિફિન પણ 100 રૂપિયા. બરાબર. તમે કાયમ આવો છો કે? સારું કહેવાય. અને કંઈ પણ ફેરફાર હોય તો આ લોકોનું કોઓપરેશન જબરજસ્ત છે. તરત મેસેજ કે કંઈક પણ કંઈ પણ કહીએ ને, કંઈ પણ કહીએ ને કે આ વસ્તુ જોઈએ છે, જો પોસિબલ હોય તો તરત પ્રોવાઈડ કરે છે. બરાબર. આજે મોટા ભાગે ગોળ માંગો તો કે નહીં મળે. પછી સોલ્ટ તો કે ના મળે. પછી આપણે મેથીનો મસાલો તો કે ના મળે. હા, આ બધું અહીંયા સામેથી પ્રોવાઈડ કરે. બરાબર. સરસ કહેવાય. અને આ તમે કેરીનો રસ જે અત્યારે સિઝન છે, તો તમને શું લાગે છે, ચાલુ કેરી હશે કે થોડીક સારી કેરીનો રસ વાપરે? રસ્તો શું છે કે એ લોકો જાતે ના કરી શકે, હા. પણ ઓથેન્ટિક જગ્યાએથી રસ લાવે છે. બરાબર. અને
આ રસની સિઝનમાં પણ રસનો કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ નહીં. જે ભાડું જે ભાવ હોય એમાં જ આવી ગયું. રેગ્યુલર રેટમાં જ રસ અને અનલિમિટેડ તમને મળે? અનલિમિટેડ રસ લિમિટેડ. રસ લિમિટેડ હોય રસ છે? લિમિટેડ. અચ્છા. રવિવારે એક ફરસાણ અને મીઠાઈ હોય દર રવિવારે? દર રવિવારે. બાકીના દિવસે ના હોય? હા, તો પણ એ જ ચાર્જમાં. ના, રવિવાર સિવાય મિષ્ટાન અને ફરસાણ ના હોય? અચ્છા. મિષ્ટાન તો હોય છે રોજ. રસ હોય મિષ્ટાનમાં આપણે રોજ. ના, એટલે રસ હોય સિઝનમાં રસ. પણ એનો ભાવ અલગથી નથી લેતા, નથી. ના. પણ આપે એક જ વાર. હમ. બરાબર છે, તોય સરસ કહેવાય. હમ. સારું કહેવાય. અને બીજી બધી જગ્યાએ સાહેબ એટલા બધા પ્રોબ્લેમ આપણે ના કહેવાય, પણ મંકોડા કીડીઓ કાંઈ ફરતી હોય. બરાબર છે, અહીંયા કોઈ દિવસ નથી. સારું કહેવાય. ચોખ્ખા એટલી રાખે છે આ લોકો. એકદમ પરફેક્ટ, એકદમ બરાબર. પરફેક્ટ. બીજું વહેલું મોડું આપણે કહીએ કે અહીંયા 10:15 10:30 ચાલુ થાય. કોઈ વાર કહીએ કે મારે બાથરૂમ જવું છે અથવા મારે આ કામ છે તો 10 વાગે તો ત્યાં આવી જાય. બરાબર. કોઈ વાર એમ થાય મોડું છે 1:30 વાગે તો કે 1:30 વાગે હું આવું તો કે બેસી જાય. એટલે તમને અહીંયા બધી સગવડ, બધી ફ્લેક્સિબલ સગવડ મળી જાય છે. એકદમ કોઓપરેટિવ સ્ટાફ. Cooperative. એકદમ કોઓપરેટિવ. સરસ. એવું નહીં કે જોક નહીં, કોઈ જોક નહીં. બરાબર છે, સરસ સરસ. અને આ આપણે આવેલું છે ઓપેરા જે અપાસરો છે એની સામેની ગલીમાં. ગલીમાં. હા. બરાબર. એટલે ઓપેરા અપાસરો પ્રખ્યાત કહેવાય. હા, ઓપેરાની ભોજનશાળા કોઈને પણ પૂછો એટલે તમને વિકાસગૃહ રોડ. હા. બરાબર. એટલે છોટા મોટા ફંક્શન ત્યાં તો બી કરાવે છે 40-50 જણાને એમ. Function. હા. હોલ છે, અચ્છા. ઉપર બી હોલ છે. બરાબર. એટલે આ બધું તો જમવાનું છે જ, પણ છતાંય આનાથી બીજો એક હોલ ઉપર છે. ત્યાં હોલમાં તમે ફંક્શન કે કરવું હોય તો કરી શકો એમ ને? ફંક્શન હોય તો કરી આપે. અહીંયા કુલર પણ છે જ્યાં ઠંડુ પીવાનું પાણી પણ અહીંયા મળી જાય છે. સરસ અહીંયા ફેસિલિટી છે આ. અને અહીંયા ઉપરની સાઈડમાં હોલ છે જ્યાં ફંક્શન તમારે કરવું હોય તો કરી શકો છો. અહીંયા આ મોટો હોલ છે આખો. ખૂબ સરસ ફેસિલિટીવાળો હોલ છે. અહીંયા જો હાથ ધોવાનું વોશ બેસિંગ, ફ્રીઝ છે, પીવાના પાણીની સગવડ છે, બાથરૂમ છે, પછી અહીંયા બાકડા રાખ્યા છે, પાટલા છે, અને આ બધા ટેબલ ને બધી સુવિધા છે. આ રૂમ ભાડે આપતા હશે ને? ના, ભાડે નહીં. આપણે જો કોઈ ફંક્શન કરાવે એના માટે એના કરી દઈએ. હા. અચ્છા, જૈન લોકો માટે જ ને? જૈન લોકો. સરસ. એસી પંખા બધું વ્યવસ્થા છે. એસી, પંખા, બધી સગવડ છે અહીંયા. આપણે ખાલી ટાઈમિંગ 10 થી 1 એકાદું બેસું કરવાવાળા પ્લસ આંબેલ કરાય. આંબેલ શું પોશાકીઓ હોય છે એ લોકોને પણ એકાદું બેસું હોય તો એ લોકોને પણ અહીંયા સુવિધા મળી બહુ જાય. જ સારી સુવિધા, બહુ જ સારી સુવિધા. બરાબર. કદાચ કોઈ એમ કહે કે અમને થોડી ચા જોઈએ છે, કોઈ નાસ્તો જોઈએ છે, બધું પ્રોવાઈડ કરે છે. બરાબર છે. ને અહીંયા સવારે નાસ્તો હોય છે? હમ? સવારે અહીંયા સવારે બપોરે જમવાનું અને સાંજે જમવાનું? સાંજે સાંજે પણ નહીં? ચોમાસાના 4 મહિના, ચોમાસાના 4 મહિના. ચોમાસાના 4 મહિના સાંજે જમવાનું. અચ્છા. અને એના બી રેટ એકદમ રિઝનેબલ હતા. અચ્છા. અત્યાર સુધી 50 રૂપિયામાં જમાડે. બરાબર. ત્યારે અહીંયા 80 રૂપિયા હતું સવારમાં. હા હા. આ હમણાં 2 જ મહિનાથી 80ના 100 કર્યા. અચ્છા, હમણાં જ 100 રૂપિયા થયા છે અહીંયા. અને અહીંયા બપોરે ટાઈમિંગ કેટલો છે જમવાનો? સવારના આમ 10 સવા 10 થી પણ 10 વાગે આવી જાવ તો ચાલે. સવા 10 સાડા 10 થી માંડી 1 વાગ્યા 1 વાગ્યા સુધી. બરાબર, સરસ. અને એક જ ટાઈમ હોય છે. હા, એક અને અહીંયા આપણે કેરીનો રસ જે ઉનાળાની સિઝનમાં આપીએ છીએ રોજ, રોજ પણ એક જ વાટકી લિમિટેડ. લિમિટેડ. અને કોઈને કદાચ બીજી વાર જોતો હોય તો આપણે એક્સ્ટ્રા પૈસાથી આપીએ છીએ. પૈસા તે નહીં પણ એમ આપી દઈએ. અચ્છા, કોઈ છોકરા કે આવ્યું હોય તો માંગે. આપી દઈએ. બરાબર છે. બરાબર છે. એટલે તમને આપ્યું હોય ને બધું કેવું પડી. હા, બરાબર છે. એટલે ના આપ્યું હોય તો ડિસિપ્લિન રાખે સારું. તમે પણ અહીંયા આવી જ ગયા છો પહેલાં જમવા? અહીંયા જ રહ્યો છો અમદાવાદમાં? હા. અચ્છા, સરસ.
ને અહીંયા આપણે બહારગામથી પણ આવતા હોય છે લોકો? બહાર ગામથી આવે છે, મુંબઈથી આવે, મહેમાન આવે છે, એના માટે બી બરાબર. વ્યવસ્થા છે. બહારથી મહેમાન આવે છે. ટિફિન પણ તમે અહીંયાથી લઈ જઈ શકો છો. ટિફિનના પણ 100 રૂપિયા જ રેટ છે અને અહીંયા આવીને જમો તો એના પણ 100 રૂપિયા રેટ છે. અહીંયા આવીને જમો અથવા ટિફિન લઈ જાઓ, બંનેનો રેટ સેમ છે. સવારે અહીંયા નાસ્તો નથી હોતો અને સાંજે પણ જમવાનું અહીંયા નથી હોતું. અહીંયા ટિફિન ભરવામાં આવે છે. 2 જણા જમી શકે આરામથી. એક ટિફિનમાં 2 જણા જમી શકે આરામથી. ટિફિન તમારે ઘરેથી લઈને આવવાનું રહેશે અને અહીંયા તમે ટિફિનમાં 2 જણા જમી શકે એટલી ક્વોન્ટિટી આપવામાં આવે છે. ટિફિનમાં કેટલી રોટલી આપો છો? 8. ટિફિનમાં 8 રોટલી આપવામાં આવે છે. અને આમાં આપણે ટિફિનમાં તમે કેરીનો રસ આપ્યો? હા, કેરીનો રસ બી આવે. એ કેવી રીતે વાટકી આપી કે? બરાબર એક વાટકી થોડો ઉપર. બરાબર. આ ટિફિનમાં પણ આવી રીતે તમને કેરીનો રસ આપવામાં આવે છે. આ ટિફિનના 100 રૂપિયા ચાર્જ. તમે 10 વાગ્યાથી 10:30 થી 1 વાગ્યા સુધીમાં ગમે ત્યારે આવીને અહીંયા જમી શકો અને ટિફિન પણ લઈ શકો અહીંથી. આ ઓપેરા જૈન અપાશ્રયની સામેની ગલીમાં આવેલું આ ઓપેરા ભોજનશાળા છે. આ ઓપેરા જૈન ઉપાશ્રય છે. આ જૈન ઉપાશ્રયની ગલીમાં અંદર જાઓ એટલે સામે તમને મોટું બિલ્ડિંગ દેખાય છે. એ જ જૈન ભોજનશાળા છે, ઓપેરા જૈન ભોજનશાળા. એટલે ઓપેરા જૈન અપાશ્રયની સામેની સાઈડ આવેલી જૈન ભોજનશાળા. વિકાસગૃહ રોડ, પાલડી વિસ્તાર કહેવાય. આ એનું એડ્રેસ છે.